તમે સફાઈ કરો ને બે જણ અંદર રસોડા આ લોકોને સારું આવડે સફાઈ કરતા. કચરા પોતા વાસણ કપડા બધું પડ્યું છે. મને તો એટલા ચક્કર આવે ને કે વાત જ ન પૂછો. સવારની આની તબિયત બરાબર નથી આ ભાભીને કપડા ધોતા સારું આવડે. અને દવાખાને લઈ જવાની છે. એક ગોળી આપું તો આયા હું રાખ્યું ને? હે? અંદરથી લઈ લે મામા છે નામ લખેલું જ છે એ ગોળીથી તરત જ ડબ્બામાંથી ચક્કર ગોળી બંધ થઈ જશે. તરત ચક્કર બંધ થઈ જશે અને તમે કામ કરતા થઈ જશો. એને કામ સોંપી દો ને એટલે એનું મોઢું બંધ થઈ જાય. હા તે એને કહ્યું ને કે તારે જઈને ઉપરનું સાફ કરી આવે છે જા. તું નીચેનું કરી નાખ. તમે બે ઉપરનો હોલ સાફ કરી નાખો. અહીંયા તારી ભાભી અને કરી તમારે કબાટ પાછા સાફ હા નહીં અમે કરતા કરી હો. નાખશું તમે જાઓ 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 મોડું થશે હું એ જ કહું છું અશોક તું પણ જા એકલાથી નહીં થાય ઓલા ઝાડા એનાથી અંબાશેની બાટકી રહી ને. આ સારું આ કાકી તમે બહુ સારું કર્યું હા મોકલી દીધા ને બહુ સારું કર્યું હા હવે આપણે નિરાતે બેસીને વાત વાતો કરી કરીશું. છે તું અહીંયા બેસી તો પછી આ અંદરના બધા ઘરના કામ કોણ કરશે તું કામ બતાવ ને યાર આ પછી તો બધું આપણું જ છે ને નિરાતે બેસીને વાત કરીએ છીએ આપણું જ જો હજી તો રસોઈ કરવાની છે હા. પછી આપણે બધાએ જમવાનું છે હા પછી આપણે નિરાતે બેસીને વાત કરીએ આ બધું આપણું જ છે ને હા આપણું જ છે ને પણ કે દિવસે આપણું થશે. આપણું જ છે તમે ટેન્શન લો માં આને બહુ ચિંતા છે. ના, ના. બાકી મને તો ચિંતા નથી. મને તમારી ઉપર એટલો ભરોસો છે કે અમે તમારા એટલા બધા કામ કર્યા છે ને એટલા બધા કામ કર્યા છે કે આ બસ થોડુંક આપણું જ છે આપણું જ છે આપણું બધું તમારું જ છે તમારું જ છે હું ક્યાં લઈને જવાની હા છું? બરાબર છે બધું કાકી લઈને મૂકી નથી જવાનું. કામ કરી આવું. હા છે જા તું રસોડાનું કામ પતાવી લે મરી ગયા બધો હિસાબ આવી ગયો છે ને હા કઈ વાંધો ગયો છે ને જે કઈ બાકી હશે ને તો હું ફોન કરું ને એટલે લોકો દઈ જાય અરે મને કહી દેજો હું લઈ આવીશ ફોન કરવાની જરૂર જ નથી હા ચાલ વાંધો નહીં હવે હશે ને તો હું કહીશ હા. પણ જાને દીકરા હું જઈને આવીને તો ઘરમાં બધું કરિયાણું ખૂટી ગયું છે તો તું લેતો ને થોડું કરિયાણું હા લઈ આવું ને કાકી તો જ લાવો આપણે- પૈસા તો જ આપણે અત્યારે રસોઈ કરીને બધા સાથે બેસીને જમશું હા તો આપો હા, પૈસા તો આપો પૈસા તો પછી હિસાબ થઈ રહે ને પૈસા ક્યાં ચાલ્યા જવાના છે બધું આપણું જ છે ને હા બધું આપણું જ છે જા. પણ કરિયાણાના બાકી રખાવીને આવું કે ના તું આપી દેજે ને એમને પછી હિસાબમાં લખી દેજે તો પછી હું બધું તને આપી દેવા બધું આપણું જ છે ને હા આમ પણ બધું આપણું જ છે બધું આપણું જ છે હું બિલ કરિયાણું લેતો આવું હા તો જ રસોઈ થશે ને હા હા તો જ રસોઈ થશે બિલ ભરતો આવું ઓય માં અમારા પગના ગોઠલા ચડી ગયા છે. અરે હું તો મારા મગજમાં ગાયબ થઈ ગયું ને એવું થઈ ગયું. આવા કામ મેં કોઈ દી નથી કર્યા. મેં કીધું તું કે ત્યાં ન જવું એ ડોશી પાસે કાંઈ નહીં મળે. ના ના જાવું છે તારી વાત સાચી છે હો. મારા કેટલા રૂપિયા વહી ગયા તને ખબર છે? 2.5 લાખ રૂપિયા વહી ગયા છે. હજી એક રૂપિયો ય નથી મળ્યો. ના ના હજી 50 લાખ ખર્ચો કરો એની વાહે. હું કહું હવે નથી જાવું. તો હું તમને પહેલા જ ભાવતી હતી કે આજ પછી ક્યારેય એના ઘરે નથી જવું. પહેલાંય તમને કીધું હતું કે નથી જવું ત્યાં રહેવા દો પણ તમે ગધેડાની બુદ્ધિ જોવો હા મને હા તે આવું કહી તો દીધું. નો કે આ દુખે છે હા, મને ય દુખે છે. તો હું કરવા પગડો તાણી. હા આમ જો અંગૂઠો ડેટકા જેવો છો મારો. હા મને સમજો આ દુખે આયા દુખે છે આયા દુખે આયા આખું શરીર દુખે એમ કહી દો ને ટૂંકમાં. તો એ તમે તો એ લાયક જ છો. હા હું કેમ એ લાયક છું? ના પાડી હતી કે ને નથી જાવું તો પરાડે લઈ ગયા. તમને તો શું થતા થાય પણ મને મારા નાજુક નમણા શરીરને કેટલી કષ્ટી થાય. જો સોરી બસ હવે એવું થાય ને એવું કોઈ દી નહીં કઈ કરું. હવે આપણે એ બાજુ જ નથી જાવું. એમ ઘરની વાત તો અલગ રહી, આપણે એની સાઈડ જ નથી જાવું બસ. આની કરતા તો શિદ્દતથી મહેનત કરી લેવી ને તોય પૈસા મળે. હા એટલી મહેનત જો મેં કરી હોત ને બીજે તો હું 5 લાખ રૂપિયા કમાત. કેટલા? 5 લાખ. હા, આ તો ઓલા જેવું થયું. હા મફતના મૂળા અને કેળા જેવો સ્વાદ. મફતના મૂળા અને કેળા જેવો સ્વાદ. હા શું કરવું બોલે એનું?
હે અને આ હવે તો મારો મગજ ફાટે છે. હવે એમ થાય પૈસા દેખાય ને ત્યાં માસી એ સીંધેલા માસી જો મોટા બાને એવું માસી કહેવાય જાય છે. જો મારું મગજ કેવું થઈ ગયું. તમારો મગજ હા વયો જ ગયો હવે. હા કામ કરી કરીને એટલું તો કોઈ દી આપણા ઘરે કામ નથી કર્યું. આમ જોવો બાવા જોવો તમે એકવાર. આની કરતા ત્યાં ઓછા હતા ને તે સાફ કર્યા તો કોઈ દી અડી નથી આવું. આ માત નથી કર્યો મેં કોઈ દી. અને કેટલું કામ કરવું પડ્યું. એક વાર નહીં જેટલી વાર ગયા એટલી વાર પગ દબાવ્યા, ઝાડા પાડ્યા અને હાથમાં ઠંઠન ગોપાલ ડોહી હું આપણે કેવા થાય ઈ? મોટા બા. હા એ મોટા બાના હાથમાં પછી 60,000 નું બંડલ હતું. એકવાર એમ નો છું હાલ્યો બટા 30,000 રૂપિયા જાવ મોજ કરો એમ. ડોહી જાતી નથી અને આપણા નામે આ બધું કઈ કરતી નથી. જો આપણો ટાર્ગેટ છે ને ઘરે ગયું મનાલી, ઘરે ગયું કાશ્મીર. આપણે છે ને હાઈ નાઈ રેવી અને મહેનતનો રોટલો ખાવી. બાકી આ ડોહી આગળથી આપણને કાંઈ મળવાનું નથી. હવે એમ ડોહી આગળથી નહીં મળે એ વાત સાચી, પણ મેં તને કીધું છે ને કે હું તને કાશ્મીર લઈ જાય એટલે હું ગમે ત્યારે લઈ જ જાય. એ મારે નથી જવું તમારું કાશ્મીર. મોંઘું પડે. આ કાશ્મીર જવાનું સપનું જ દેખાડ્યું હતું તમે. હું વળી સપનાને સક્સેસફુલ કરવા ગઈ. મળ્યું હું ઠેંગો. મારી વાત સાંભળ. હું કેટલા દીથા કામે નથી ગયો તને ખબર છે ને. આ લાલચમાં કે કાલ આપણને આપશે, કાલ આપશે, કાલ આપશે, પણ કોને ખબર કાલ આવતી જ નથી. અમે તો આપણે ભૂખ ભેળા થઈ ગયા. તમે 1 મહિનાથી કામે નથી ગયા. આ ડોશીની ટિકિટો કરાવવા ગયા, એસી વાળી રૂમ બુક કરાવીને ફલાણું કર્યું, બિલ ભરવા ગયા, નામ કર્યું ને તેમ કર્યું. કોઈ દી ઘરે ઝાડા પાડ્યા નહીં ને? ને તો મારી હારે સોટી પડ્યા હતા ઝાડા પાડવા. એ વાત આ છે પણ ન્યા લાલચ હતી એટલે સમજી તું. મોટું બગાડમાં આવે. હવે કોઈ દી નહીં જાવ કયો? હવે કોઈ દી નહીં જાવ બસ. કોઈ દી એટલે આમ એ મોટા બા જેવું છે એ જ ભૂલી જાવ તમે. અરે મોટા બા જેવું જ છે પણ એની પાસે કેટલું છે એ વિચાર કરીને જવાનું મન તો નથી થતું, પણ આ ભગવાને જે વાપરી નથી એકતા એને હું કામ બધું આપ્યું છે. મને તો એક જ વિચાર આવે છે, એકલી વ્યક્તિ છે એટલું બધું એને જ કેમ આપ્યું? એવા માણસો હોય ને કે જે ઓલો શું કહેવાય દૂધમાં માખી પડે તોય સૂહી જાય, એને જ બધું આપે. આપણી જેવા દૂધમાં માખી પડી હોય તો આખો વાટકો દૂધનો નાખી દે, આપણને કાંઈ ન આપે, આપણને ભિખારી જ રાખે. હા તો હેતુ હા હું કવાજ મને છે ને બહુ માથું દુખે તું. હું નહીં દબાઈ દઉં. મને હાથ કેટલા દુખે આમ જોવો તો કોઝી ગયા. તારા હાથ દુખે છે ને આયા આ બધું દુખે છે ને. તું મારા આયા તું દાબે ને એટલે તારો હાથ સારો થઈ જાય, મારું માથું સારું થઈ જાય. હું નહીં દબાઈ દઉં બા. અને જમવાનું છે ને તમારે બનાવવું હોય તો બનાવજો, નકર હોટલમાંથી મંગાવી લેજો. લે તો બધું મારી માથે જ આવ્યું. બહુ કરી હવે. જય શ્રી કૃષ્ણ માસી. હા જય શ્રી કૃષ્ણ. આવો 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 બસ શાંતિ. બોલ બેટા. કઈ નહીં, આ તો બાજુમાંથી ઓલા નીકળ્યા ને સવિતા માસી ત્યાં ગયા હતા. તો પેલા માસી પાસે આટો મારતા જાય ને બેને યાદ કરતી હતી કે આપણે માસીમાં પાસે આટો મારીએ. તબિયત પાણી સારા છે ને? સારા છે સારા છે સારા છે. તો શું કરે ઘરે બધા? ઘરે બધાય મજા કરે. બેન ને બધા મજા કરે છે. એ તો તમારા બેન તો ગામડે જ છે, એને ક્યાંય સુરત આવવું ગમે છે. પણ ફોન તો કરતા હશે ને વરનું? હા ફોન કરે છે. અરે માસી હું શું કહેતી હતી, મારે તમારે કામ હતું. હા બોલ ને બેટા. જો કે માસી તો એટલે મા ઠેકાણે જ કહેવાય, એટલે હું તમને મારી માં સમજીને જ કહું છું. મારે છે ને મારા છોકરાની હોસ્ટેલની ફી ભરવી જ ને, હા તો 50,000 રૂપિયા જેવા ઉછીના જોતા છે. હા પણ મારી પાસે ક્યાં એટલા 50,000 રૂપિયા હાથ પર હોય બેટા કે હું તને પૈસા દઉં? મારી પાસે તો છે જ નહીં અત્યારે. પણ તમારા દુકાનનું ભાડું નહીં એવું હોય બધીનું? બધી દુકાનનું ભાડું આવે, અવારનવાર ખર્ચા લાગેલા હોય, એમાં પૈસા વયા જાય, એટલે મારા હાથ પર તો કંઈ પૈસા છે જ નહીં. પણ તમારા જમાઈને છે ને માસી આવતા મહિને હું તમને મોકલી દઈ પાછા એ આવી છે ને એટલે. હા તો એ ક્યાં ના છે, એ તો તું મને આપી જ દેવાની છે, મને ખબર છે. અત્યારે મારા હાથમાં જ પૈસા નથી, હું તને કઈ રીતે દઉં? બોલ બેટા. અરે માસી તમારી પાસે કેટલી મિલકત છે, શું કામ રડો છો? અરે દીકરા રડતી નથી, પણ પૈસા આવે ને પૈસાના રસ્તા પણ થઈ જ જાય છે.
ને બધું મારા જ હાથમાં કારભાર હોય એટલે મને ખબર હોય જ ને પૈસા એ મારા હાથમાં હોય. પણ અત્યારે મારી પાસે કોઈ 50,000 કોઈ છે જ નહીં કે હું તને દઉં. બોલ. આ તો હું માસી કહેતા હોય ને કે બધું તમારું જ છે એટલે હું કોઈ લાઈ થયું માસીને કહું મારું જ છે તો મને 50,000 ઉછીને આપે. સાચી વાત છે, આ બધું છે તો તમારું જ છે ને, પણ હું અત્યારે હૈયાર છું ત્યાં સુધી નહીં, હું મરી જાઉં પછી બધું તમારું જ છે, બરાબર? પણ માસી તો તમારે તો કેટલી મિલકત છે, તો તમારે ભાડા બાડા આવતા જ હોય ને. હવે હું તમે હા, પણ ભાડું આવશે ને તો હવે 20 દિવસ પછી આવશે, હમણાં નહીં આવે. ત્યારે થાય ને તો હું કરી દઈશ. પણ જો ને બેટા, આ પરમ દિવસે મેં સત્સંગ રાખ્યું છે તો આ બધું આ લોકો તો 6 મહિનાથી કોંજાને ક્યાં જઈને બેઠા છે તે કેટલું ગંદુ છે. હવે સત્સંગ કરવા આવે તો અહીંયા બૈરા નહીં હમાય, તમારે થોડાને અહીંયા બેસાડવા પડશે ને. તો જરા આ બધી સાફ સફાઈ કરવાની તે કરી દે ને. ઝાડા છે ને, એક જણ ઝાડા પાડી નાખો ને એક જણ નીચેથી સાફ કરી નાખો. હા, એ તો તમે કીધું ને એટલે હું સમજી જ ગઈ કે માસી સાફ કરવાનું જ કે સત્સંગનું કીધું એટલે. હા, તો શું કરું, પણ બીજું કોણ કરે? પણ મારા ત્યાં છે, અમે તમારા છીએ ને તો પછી અમારે કરવું જ પડશે ને બધું. હા, એટલે હું છે ને ત્યાંથી ઝાડું પછી ઓલું છે ઝાડા પાડવાનું એ બધું લઈ લે ને એટલું સાફ કરી દો. હા ને? હા, કરી દઈએ હો ને માસી. હાલ બેન દઈએ લઈ લે, આપણે કરી દઈએ. હાલો બીજું લે તું ઝાડા લેજે અને આ ખાવું આ માસીની ન્યા આવે ને એ જ વાંધો લે તને બહુ આવું તું માસીની ન્યા. તો મને ખબર આ છે ને યાર, હા માસી તો દર વખતે કામ જ થઈને જાય તો પૈસા ઉછીને આપે. હા સારું હાલ હવે કરી નાખીએ, હા, બીજું તો હું? કામ જ કરાય છે. હા હાલ દે તું આ ઝાડા લઈ લે હા અને હું અહીંથી આ વાળી નાખું, બીજું હું હવે કેદું નું આમ જોતો ખરી નવી ધૂળ ઉડે. એક તો મને એલર્જી કેવી છે આ ધૂળની, એટલે આમથી ઝાડા પાડી ની મારા માથે ઉડે છે. એટલે આમ ઝાડા લઈને હા મારા માથે આવે છે એક તો. આ નીમાણું મોઢું કરીને હું બેઠા છો હવે? 7,000 ટ્રેક્ટરના બગાડ્યા, આ કરિયાણાના બગાડ્યા, ઉપરા ઉપરી રૂપિયા બગાડ્યા થયા છો. મને નથી લાગતું કે આ તમારી કાકી કંઈક આપશે ને એનાથી ડબલ તો આપણી પાસે લઈ લે. હવે મને એના ઘરે જવાનું નહીં કહેતા, મારે આવવું જ નથી. અરે કામ કરાવીને અડધી કરી નાખે છે મને. આમ જોવો તો ખરી, 4 કિલો વજન ઓછો થઈ ગયો મારો, 4 કિલો. મને એવું જ લાગે છે હા કાકી છે ને આપણે એને નથી ફોહલાવતા, એ આપણને ફોહલાવે છે. મીઠું મીઠું બોલીને બટા બધું આપણું જ છે ને, આપણું જ છે ને. આ 4 મહિનાથી બધો પગાર એનામાં જ જાય છે. કપડાં લેવા છે 2 જોડી એ નથી લેવાતા. આ જોયું ને મેં નાઇટ ડ્રેસનું ટી-શર્ટ ઠપ કરી લીધું, પણ શું કરવાનું હવે? હું તે રાજા બની જઈશ, રાજા. મને એવું જ લાગે છે આ રાજા નહીં પણ નોકર બનાવીને છોડશે. જ્યારે હોય ત્યારે બટા તું આપી દેજે ને, પછી આપણે સમજી લઈશું ને. આ બધું આપણું જ છે ને. મને તો એમ થાય છે કાકીનું ગળું. ના હવે જેલ ભેગું થવું છે અને હું છોડાવવા નહીં આવું હો. હા, મને તમે બક્ષી દેજો. અરે પણ ગુસ્સામાં બોલાઈ જાય છે. પણ આ કાકી એની પાસેથી મિલકત કેમ પડાવીને કઈ રસ્તો નથી ઉસતો. આ કાકી કેટલા હોશિયાર છે હે. જેને હોય ને પેલા અશોક સાથે મીઠું મીઠું બોલે, આપણી સાથે મીઠું મીઠું બોલે, પેલા માસીની છોકરી સાથે મીઠું મીઠું બોલે. શું ખબર આ કોને કેટલું આપશે કે નહીં આપે. કાઈ નહીં આપે, ટંકોરી વગાડતા રહી જવાના છો તમે. આવ કાંઈ નહીં આપે. અત્યાર સુધીમાં 1.25 લાખથી 1.5 લાખ રૂપિયા તો કાકી પાછળ વાપરી નાખ્યા છે. હા, હું પૂછતી હતી હેતલને, મેં ફોહલાવીને પૂછ્યું તમારા કેટલા ગયા? તો કે અમારા 2.5. સારું એના કરતા આપણા ઓછા છે ને. ગયા તો ખરી ને. હા ઓછા છે નહીં કરતા. અહીં અત્યારે કઈ ખારો એકાદો ડ્રેસ લેવો હોય ને તો વિચાર કરવો પડે. આમ જોવા આ મરણના ડ્રેસ ઘરમાં પહેરવા પડે. પણ હવે હું શું કરું? કાકીને પાછળ
સમજાતું નથી. હવે છે ને મને મહારાણી બનવાના સપના નહીં બતાવતા. બીજું તમારે જે કરવું હોય ને એ કરો. તમારે કાકીના ઘરનું કામ કરવું હોય તોય ભલે, ન કરવું હોય તોય ભલે, કાકીને જીવવું હોય તોય ભલે, મરવું હોય તોય ભલે. અરે મરી જાય તો સારું ને, પ્રોપર્ટી તો હાથમાં આવી જાય. એ પણ એમ મરે એમ લાગે. આ સરકારના નામે કરીને જાય એવી છે તમારી કાકી. અરે આવું અશુભ નહીં બોલતું. બીજાના નામે નહીં, આપણા નામે જ કરી દીધું હશે. તું જોજે ને આપણા આ તમે નામે. તો બહુ લાડકા રહ્યા ને, કાકીને આમ હથેળીમાં રાખ્યા છે એટલે એ તમને રાખે જ ને, તમારા નામે જ કરે. હા તો રાખું છું ને, તો એ મારા નામે જ કરશે. તું જોજે. હા હા, એકવાર પ્રોપર્ટી હાથમાં આવી જશે. આ ખુરશી ઉપર તમે બેહતા નહીં, કારણ કે આ ખુરશી ઉપર બેહો છો ને ત્યારે તમે સપનામાં ખોવાઈ જાવ છો, રાજા બની જાવ છો, મને મહારાણી બનાવી દો છો અને ચપટી વગાડતા પાછી નોકરાણી બનાવી દો છો. હા નહીં બેસું, પણ આ ખુરશી કેમ છે મોટા ભાઈ? બહુ મજા નથી. હા બોલો બોલો, જે વાત ચાલુ હોય એ કરો. ના ના, એક મિનિટ. કોનો ફોન આવ્યો છે? કીટી પાર્ટી. હા? કઈ કીટો પાલટો એક ભાગ. હાલો. હા, મારાથી કીટી પાર્ટીમાં નહીં હોય, તમે તમારા હિસાબે જોઈ લેજો. અને હા, મારે એમાં એવું છે ને, મારા એક કાકીજી છે ને એ થોડા માથા ભારે છે, એ રૂપિયા આપતા નથી, એટલે આ બધું તો રહેવાનું. હા, કાપી નાખ્યું. તમે કેટલા ખોયા? તમારી કરતા તો ઓછા ઓછા. તમે તો 2.5 લાખ ઉડાડી દીધા ને. તમારી હેતુને પટાવીને તો એને કહી દીધું કે અમારે 2.5 લાખ ગયા. એને અહીંયા કહેવાની શું જરૂર છે? અમારા 1.5. વાંધો નહીં, એક જ તમારે વધારે ગયા છે ને. પણ છે ને તમારે જેટલા પ્રયત્ન કરવા હોય એટલા કરી લ્યો, કાંઈ હાથમાં નથી આવતા. કેમ? બધું તમારા નામે લખી લીધું લાગે છે. ના ના, ઈ ડોહી નામે જ છે. આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ SK ફિલ્મ્સને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.